નમસ્કાર દર્શક મિત્રો, મિરર ઓફ ધી વર્લ્ડમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। પાલિકાના પાપે તુલસીવાડી વિસ્તારની ઝૂંપડપટ્ટીમાં પૂરમાં વ્યાપક નુકસાન, દરરોજના કમાવી લાવીને ખાનારા ગરીબ લોકોનો તમામ કરવકરી સામાન પાણીમાં નષ્ટ થતા ગરીબો પણ દુઃખના જાણે ડુંગર તૂટી પડ્યા છે। શહેરમાં માનવસર્જિત પૂરની દુર્ઘટના સર્જાઈ હતી। રાજકારણીઓ, ભ્રષ્ટ શાસકો અને બિલ્ડરોની મિલીભગતથી શહેરમાં પૂર પ્રકોપ સર્જાયો। પાલિકા તંત્ર દ્વારા તો ઘણા વિસ્તારમાં સૂચના પણ ન આપવામાં આવીને તેના કારણે લોકોને યોગ્ય વ્યવસ્થા સુરક્ષિત સ્થળે જવા કે સામાન શિફ્ટ કરવાનો સમય પણ ન મળ્યો અને તેઓ અચાનક પૂરના પાણીમાં પોતાની જીવનની મહેનતની કમાણીનું ગુમાવી બેઠા છે અને લોકોને ફરીથી બેઠા થતા લગભગ 5 થી દસ્તાવેજ વર્ષ થશે। એક રીતે શૂન્યમાંથી સર્જન કરવાનો વારો તંત્ર, શાસકોને, નપાણિયા નેતાઓને કારણે આવ્યો છે। સૌથી વધુ ખરાબ સ્થિતિ તુલસીવાડીના સ્લમ વિસ્તારની થઈ છે, જ્યાં દરરોજના કમાવી લાવી દરરોજ ખાનારા અને એકમાત્ર અઠવાડિયામાં ભરાતા શુક્રવારી બજારની આવક પર જીવનારા લોકોના ઝૂંપડાઓ, કાચા પાકા મકાનોમાં પાણીની ઘરવખરી બરબાદ થઈ ગઈ છે। લોકોના સામાન પૂરના પાણીમાં તણાઈ ગયા છે। ઉડવા પાથરવા જમવાનું કંઈ બચ્યું નથી। હજી સુધી પાલિકા તંત્ર કે સ્થાનિક નેતાઓ, કાઉન્સિલરો જોવા સુદ્ધા નથી આવ્યા। મદદ કરીને કોઈ પણ પ્રકારની હાલ રાજ્ય સરકાર દ્વારા કેશ ડોલની જાહેરાત કરી છે, પરંતુ રાજકારણીઓ તથા પાલિકાના અધિકારીઓ, કાઉન્સિલરો અને નેતાઓના ચમચાઓ જેના નામ બતાવે છે, જે માન્યતાઓ છે, તેઓને સહાય આપી રહ્યા છે અને કેશ ડોલ વિતરણમાં વાલા દવલાની નીતિઓ ચાલી રહી છે, જે ખરેખર અસરગ્રસ્ત છે। ત્યાંથી ઘણા લાભથી વંચિત રહી જશે તેવી સ્થિતિ રાજકીય વચેટિયાઓને કારણે સર્જાઈ રહી છે। મારું નામ ખેમીબેન, ક્યાં રહો છો? અહીંયા આગળ તુલસીવાડી। શું પરિસ્થિતિ પૂરમાં કેટલું નુકસાન ગયું? મારે તો છોકરોને વહુને નતા ઘેર પાણી બધું આવી ગયું, તો બધો સામાન મારો મેં અંદર તો આટલું પાણી આવ્યું તો મેં કઈ આગળ લેવું સામાન, અને સામાન બી લઈને કઈ આગળ મૂકીએ। બધાના ઘરમાં પાણી આવ્યું હતું। હવે મેં એકલી ડોહી જતી અને એક છોકરો અને નાના 2 છોકરા હતા। કેટલું નુકસાન ગયું અંદાજે? નુકસાન તો મારે 25-30 હજાર રૂપિયાનું પેલું જે કરિયાનું, કાજુ બદામ, પછી પેલી મેથી, જીરું એ બધું પલળેલું તમારી નજરે જોયા હોય એ પડી જો આ બધા પડે પલળેલા એમને એમ પડે। પછી બધું એક ગેસ તનાઈ ગયો, એક કોઠી તનાઈ ગઈ, ગોદરા ને બોદરા તો બધું ફેંકી દીધું સાહેબ। અને અમે તો 2 લુગડા બેસી ગયા, નહીં ધૂસ્યા નહીં, ઓઢવા નહીં। મેં પાણીમાં બેસી ગઈ હતી તે મેં તરતી આવડી છોકરી મને બચાવી લઈ જઈને મંદિરે બેહારી મૂકી। તે મંદિરે 3 દાડા સુધી બેઠી તો લોકો બચારા ખાવા આવતા હતા, ખાઈને બેસી ગઈ। કોર્પોરેશન કોઈ મદદ કરી? કોઈ ના કરે, ખાલી ખાવા વેચવા આવતા તો થોડું। કોઈ પોલીસ વાળા નહીં આવતા જોવા, કોઈ સરકારે જોવા નહીં આવતા। તો આ સરકારને શું કરવાનું? ભાજપને આ વોટ આલી આલીને અમારી ગરીબનું નુકસાન કરવાનું।